નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ તમને સાથ સહકાર ના આપે, જો તમે એકલા પડી જાઓ અને દુઃખી છો તો એ દુઃખ કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે। તો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। નંબર 1, આ દુનિયા પણ અજીબ છે સાહેબ। જો વિશ્વાસ તોડો તો રડે છે અને જો વિશ્વાસ રાખો તો રડાવે છે। નંબર 2, સૌથી વધારે ગુસ્સો ત્યારે જ આવે છે જ્યારે કોઈ પોતાનું ખોટું હોય અને આપણને ખોટા સાબિત કરવાની કોશિશ કરતું હોય। નંબર 3, ક્યારેય પણ દુઃખી ના થવા। મિત્રો, અનેક પોતાની જાત પર વિશ્વાસ રાખો। એક દિવસ એવો આવશે કે ઘડિયાળ બીજાની હશે ને સમય તમારો હશે। નંબર 4, કોઈ પણ કામ કરતી વખતે ભલે ગમે તેટલી ભૂલો થાય, પરંતુ એકની ભૂલ એકવાર ના થાય તેની કાળજી રાખવી, તો તમને લાગશે કે તમે પ્રગતિના રસ્તે છો। નંબર 5, કેટલા અજીબ છે ને લોકો પળભરમાં ખુશ રહેવા માટે આખી જિંદગી દુઃખી રહેતા હોય છે। નંબર 6, ઘણીવાર કિસ્મત જ ખરાબ નથી હોતી, પરંતુ આપણો નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ। જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય। સમય અને શબ્દ બંનેની લાપરવાહી ઉપયોગ ના કરો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા। જો તમે જીવનમાં ખુશ રહેવા માગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેસલા પોતાની પરિસ્થિતિને જોઈને લો। બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી જ રહેશો। સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણો વિના નથી આવતી। એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે। જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડે છે। કદર અને સમય પણ કમાલનો હોય છે। જેની કદર કરો તે સમય નથી આપતા અને જેને સમય આપો છો એ કદર નથી કરતા। દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમને તમે તેટલો પ્યાર આપ્યો હોય, સ્નેહ આપો, સન્માન આપો, તેમ છતાં પણ તે લોકો તમને દગો આપતા જ હોય છે। જો કોઈ તમારી સાથે નથી રહેવા માગતું તો તેને આઝાદ કરી દો, કારણ કે સંબંધોને આપણા પકડીને રાખીએ છીએ એ સંબંધોમાં આપણને શાંતિ નથી મળતી। જિંદગીમાં કેટલી પણ મુસીબતો આવે જાય, પરંતુ તેનાથી ભાગશો નહીં, કારણ કે ભગવાનથી મુસીબતો ટળતી નથી, પરંતુ તેનો હિંમતથી સામનો કરો તો જ જરૂર એક દિવસ પરિસ્થિતિ બદલાઈ શકે છે। કોઈનું વર્તમાન જોઈને તેનો મજાક ના ઉડાવવો જોઈએ દોસ્તો, કારણ કે સમય બદલાય છે, સમયની સાથે સાથે કર્મો પણ બદલાય છે અને કર્મની સાથે સાથે ભાગ્ય પણ બદલાવતું હોય છે। સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને
સન્માન આપે. મતલબ કે ભીડ વધારાના કોઈ મતલબ નથી. આજકાલ કોઈ પણ માણસ નથી હોતું તે ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી તમને આપણાથી કંઈક સ્વાદ હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, પરંતુ થોડી ધીરજ રાખો. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણને જેમની જેટલી પણ ચિંતા કરીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં ધ્યાન આપો. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો, અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા તેમને મુસ્કુરાઈને માફ કરી દો. હૃદયથી જે આપણા આપી શકે છે તે હાથથી નથી આપી શકતા, અને જે મૌન રહીને કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું. હાલ પૂછવાથી ક્યાંય હાલ ઠીક થઈ જતા છે, પરંતુ બસ મનને શાંતિ મળે છે. આ ભીડભરી દુનિયામાં કોઈ આપનું પોતાનું પણ છે. સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારોનો સમય પણ ન મળે. જે વ્યક્તિને પોતાની આદત બદલી દીધી તે વ્યક્તિ કાલે પણ બદલાઈ જશે, અને જે વ્યક્તિ પોતાની આદત નથી બદલતો તેની કાલમાં પણ છે આજ સુધી આવું જ છે તેવું જ થતું રહે છે. આપણી પાસે જે છે તેનો આનંદ લેવાનો ત્યાં મજા આવશે, જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાથી આપણને છોડી દઈશું. દરેક માણસને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક માણસ એવા નથી હોતા જેવા બહારથી દેખાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી જ છે. જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે, પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, અને અહેસાસ હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાને પોતાના બનાવવામાં હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે. જિંદગીમાં ખતમ થવાનું જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જો આપની પાસે જે છે તેમાં ખુશ રહો, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો, કારણ કે આ દુનિયા જેટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલાવાનું દૂર પણ, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે.
જિંદગીમાં ક્યારે કોઈ માટે રડશો, કારણ કે જો પોતાના હશે તમને રડાવશે જ નહીં દે. પોતે જ લડવું પડે છે અહીંયા જિંદગી લડાઈ, કારણ કે લોકો સાથે ઓછો અને જ્ઞાન વધારે આપે છે. સમય તો પર બદલાઈ જાય છે, પરંતુ માણસ ગમે ત્યાં જ બદલાઈ જાય છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો ઉઠાવશે, જરૂર પૂરી થાય પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે અને તમારાથી દૂર થઈ જશે. આવા લોકોનો ગમ ક્યારે ન રાખવો જોઈએ. લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જિંદગી બદલી નાખી. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ન મળે. જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થાય પછી જતા રહે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોય છે, પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આસનથી નથી હોતું એ માણસને સમજવાનું જે માણસ જાણે બધું જ છે, પરંતુ બોલી કંઈ પણ નથી શકતો. જે લોકોનું દર્દ સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસતા અને બોલવાવાળા વ્યક્તિનું ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે. કેટલાક લોકો ટાઈમપાસ માટે સંબંધ બનાવતા હોય છે અને મતલબ પૂરો થાય પછી એ સંબંધને તોડી દેતા હોય છે. તમે એમની દરેક વખત યાદ અને વાતો સતાવે છે, જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ ફરક નથી પડતો. કોઈ પણ કામ કરતા પહેલાં હંમેશા મુશ્કેલ લાગે છે, પરંતુ તે કામ પતી ગયા પછી તે ક્યારેય મુશ્કેલ નથી લાગતું. મિત્રો, તમને આ અમારો વિડીયો અહીંયા સુધી જોયો છે તે બદલ આભાર. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.